ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ કનૈયાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના 27મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે લેક ઉપર મેઘ. સોમદેવ નામે એક બ્રાહ્મણ હતો. એક દિવસ એક અજાણ્યો બ્રાહ્મણ બાળકને ત્યાં આવી ચડ્યો. સોમદેવે તેની આગતા સાક્ષા કરી અને જમાડ્યું. બ્રાહ્મણ બાળકનું નામ વાસુદેવ હતું. વાસુદેવનો સ્વભાવ સોમદેવને ગમી ગયો. એને પોતાને કોઈ બાળક ન હતું, એટલે તેને પોતાનો પુત્ર સમજીને રાખ્યો. સોમદેવનું ભાગ્ય કર્યું અને મોટી ઉંમરે તેની પત્ની બે જીવિત થઈ. થોડા દિવસે તેને એક પુત્રનો જન્મ થયો. આજે છઠ્ઠો દિવસ હતો, એટલે રાતે વિધાત્રી લેખ લખવા આવ્યા અને લેખ લખીને પાછા ફર્યા. વાસુદેવ બારણામાં બેઠો હતો. તેણે વિધાત્રીને અટકાવીને કહ્યું, દેવી, બાળકના શા લેખ લખ્યા? વિધાત્રીએ કહ્યું, ભાઈ, તારે શું કામ છે? વાસુદેવે કહ્યું, મારે કામ છે. તમે નહીં કહો તો હું પ્રાણ ત્યાગ કરીશ અને તેનો પાપ તમને લાગશે. વિધાત્રી પરિસ્થિતિ સમજી ગયા. તેમણે કહ્યું, આ પુત્ર 100 વર્ષનું આયુષ્ય ભોગવશે. સ્ત્રી પુત્રનું સુખ નહીં પામે અને દૂધ છાશ વેચીને પેટ ભરશે. આમ કહી દેવી વિધાત્રી અંતર્ધ્યાન થઈ ગયા. ભલો ભોળો વાસુદેવ ચિંતામાં ડૂબ્યો, પણ તે શું કરી શકે? તેનું કૂણું અંતર કોરાવા લાગ્યું. 2-3 વર્ષ વીત્યા અને ફરીથી સોમદેવના પત્નીને પુત્રી અવતરી. 6 દિવસ પૂરા થયા. વિધાત્રી દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા. લેખ લખીને વિધાત્રી બહાર નીકળ્યા તો બારણામાં વાસુદેવ બેઠેલો. વાસુદેવે પૂછ્યું, દેવી, આ વેળા પુત્રીના ભાગ્ય લેખમાં શું લખ્યું? આ પુત્રી 100 વર્ષનું આયુષ્ય ભોગવશે, પણ વેશ્યા જીવન ગાળીને પેટ ભરશે. આટલું કહી વિધાત્રી ચાલ્યા ગયા. વેશ્યા જીવન શબ્દ સાંભળતા તો જાણે વાસુદેવના માથે વીજળી પડી. તેના હૃદયમાં સખ્ત આઘાત લાગ્યો. થોડો સમય વીતી ગયો અને સોમદેવ તથા તેમના પત્ની ગુજરી ગયા. ધીમે ધીમે ઘરની વળતી દશા થઈ. વાસુદેવ સમય વિચારી ત્યાંથી ચાલ્યો ગયો. ભાઈ બહેન બંને અવદશામાં આવી પડ્યા. ભાઈ ગાયો ચારી આવે અને બહેન છાશ કરે. દૂધ વેચીને રાતે ભાઈ બહેન એકટાણું રાંધી ખાય. એક દિવસ બહેન ફાટેલે લુગડે પાણી ભરવા ગઈ. એવામાં એક શહેરની વેશ્યા રથમાં બેસીને ત્યાં આવી ચડી. તેની દ્રષ્ટિ આ છોકરી પર પડી. ફાટેલા લુગડામાં રૂપના અંબાર જેવી છોકરી જોઈને તેનું મન લલચાણું. તેણે છોકરી પાસે પાણી માંગ્યું. છોકરી ઘડો ભરીને પાણી પાવા ગઈ ત્યાં વેશ્યાએ તેને લાલચ આપી રથમાં બેસાડી દીધી અને રથ હંકારી મૂક્યો. ભાઈ રાત્રે ઘરે આવ્યો અને બહેનના સમાચાર સાંભળી તે પોખ મૂકીને રડવા લાગ્યો. એકલો અટુલો ભાઈ રડીને થાકી ગયો અને લોથપોથ થઈ ઊંઘી ગયો. થોડા સમય પછી વાસુદેવ ફરતો ફરતો અહીં આવી પહોંચ્યો. તેણે કહ્યું, ભાઈ, તારું દુઃખ મારાથી સહન ન થયું, એટલે હું ચાલ્યો ગયો હતો. હવે જો પુરુષોત્તમ માસ આવ્યો છે, તું વ્રત કર, પ્રભુ સૌ સારા વાના કરશે ને જે પાસે હોય તે બધું જ દાનમાં આપી દે. બ્રાહ્મણના પુત્રે વાસુદેવના કહ્યા પ્રમાણે કર્યું. તેની પાસે 5 ગાયો હતી અને 1 રૂપિયો હતો. તે દાનમાં આપી દીધું. બીજે દિવસે વિધાત્રી
દાનથી 10 ગણું એટલે 10 રૂપિયા અને 50 ગાયો લઈને આવ્યા અને કહ્યું કે તારા બાપે આ થાપણ મારી પાસે મૂકી હતી તે લે. બ્રાહ્મણના પુત્રે એ બધું લઈને તરત જ બીજે દિવસે દાનમાં આપી દીધું. વિધાત્રી બ્રાહ્મણ પુત્રનો વિચાર સમજી ગયા. તેમને થયું, જો આ બ્રાહ્મણ પુત્ર એક દિવસ બધું જ દાનમાં આપશે તો હું તેનું સાટું વાળતા થાકી જઈશ. તે કરતા વૈકુંઠ લઈ જવો સારો. આમ વિચારી વિધાત્રી દેવી બ્રાહ્મણ બાળકને વિમાનમાં બેસાડી વૈકુંઠમાં લઈ ગયા. હવે વાસુદેવ ફરતો ફરતો શહેરમાં ગયો અને પેલી વેશ્યાનું ઘર ખોડી કાઢ્યું. લાભ જોઈને તે પેલી બ્રાહ્મણ બાળાને મળ્યો અને આ પાપનો ધંધો છોડી દેવા સમજાવ્યું. તેને પુરુષોત્તમ માસનું મહાત્મ્ય કહ્યું. જેમ તારા ભાઈની મુક્તિ થઈ છે એમ તારી પાસે જે હોય તે તું પણ દાનમાં આપી દે. બ્રાહ્મણ બાળા વાસુદેવને પોતાનો ભાઈ સમજતી હતી. તેના કહ્યા પ્રમાણે તેની પાસે 100 રૂપિયા હતા. તે દાનમાં આપી દીધા. બીજે દિવસે વિધાત્રી પુરુષનો વેશ લઈ 10 ગણા રૂપિયા એટલે કે 1000 રૂપિયા લઈને બ્રાહ્મણ બાળા પાસે ગયા. બ્રાહ્મણ બાળાએ રૂપિયા લઈને ફરી પાછા દાનમાં આપી દીધા. વિધાત્રી ગભરાયા. જો આ પાવન પુરુષોત્તમ માસમાં હું 10 ગણું આપતી જઈશ ને આ બાળા દાન કરતી જશે તો છેવટે કુબેરનો ભંડાર ઠાલવી આપીશ તો પણ ઓછો પડશે. આમ સમજી વિધાત્રી તેને પણ વૈકુંઠમાં લઈ ગયા. પોતાના બહેનને પણ મુક્તિ મળી એટલે વાસુદેવને સંતોષ થયો અને પોતે પણ પુરુષોત્તમ માસનું વ્રત કરી અંતે મોક્ષ પામ્યો. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.